सरस्वतये नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा। करा नवनीरदावा पीतांबरा दरुणबिंबफलाधरोष्ठा पूर्णेन्दु सुंदर मुखा अरविंद नेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात्वदीयपदपङ्कजरान्ते अद्वयेवमेव विशतु मानसराजहंस। प्राणप्रयाण समये कफवात पित्तये कंठावलोकनविधवो स्मरणं कुतस्ते। सच्चिदानन्दरूपाय विश्वोपत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः।
બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય રાધા માધવ જય કુંજ બિહારી. 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 જય ગોપી જન વલ્લભ જય ગોપી જન વલ્લભ જય ગોપી જન વલ્લભ જય ગોપી જન વલ્લભ જય ગિરિવર ધારી. જય ગિરિવરધારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. ભજ જન રંજન યશોદાનંદન વ્રજ જનરંદન યશોદાનંદન વ્રજ જન રંજન યશોદાનંદન વ્રજ જનરંદન યશોદાનંદન વ્રજ જન રંજન યશોદાનંદન વ્રજ યશોદાનંદન વ્રજ જન રંજન યશોદાનંદન વ્રજ જનરંદન યમુના તીર બલચારી. યમુના તીરે જલચારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય બિહારી. હરે કૃષ્ણ હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય. करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् मोटोशपत्र बालमुकुन्द मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारी. हे
નાથ નારાયણ વાસુદેવા મૃતમેરદેવ ગોવિંદ દામોદર માધવે વિકરે તુકામા કિલ ગોપ કન્યા મુરારી પાદામ પિત ચિત્તવૃત્તિ દત્યાદિકમ્મો વસો સંગ ગોવિંદ દામોદર માધવૈતિ ગૃહે ગૃહે ગોપવધૂ કદંભા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તનિત્ય ગોવિંદ દામોદર માધવૈતિ સુખે શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મત્યા તેને શ્રીત તન્મયા વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવૈતિ જીહવે સદેવ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તા વિનાશનાની ગોવિંદ દામોદર માધવૈતિ સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ ગેયમ દેહાવસાને ઇદમેવ દાપ્ય ગોવિંદ દામોદર માધવૈતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીવે પિબસ્વામૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવૈતિ જીહવે રસગ્ને મધુરમ પ્રિયાત્વમ સત્યમ હિ તન્વા પરમં વદામિ આવર્ણમેવ મધુરાક્ષરાણી ગોવિંદ દામોદર માધવૈતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય ભગવાન નંદનંદન યશોદાનંદન કૃષ્ણ પરમાત્માની અસીમ કૃપાથી સ્મિત રોહાઉસ સોસાયટી દ્વારા આયોજિત સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે બીજા દિવસની કથામાં ઉપસ્થિત સ્મિત રોહાઉસ સોસાયટીના તમામ ભાઈઓ તથા બહેનોને મારા પ્રણામ. જય સિયારામ. કાલની કથા આપણે આત્મદેવ નામના બ્રાહ્મણની
કથા પૂરી કરી હતી. હવે ભાગવતની કથામાં આગળ પ્રવેશ કરીએ. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક. જન્માદયસ્ય યતોન્વયાદિતરત સ્વાર્થે સ્વભિજ્ઞ સ્વરાડ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મોહયંતી યત સૂરય તેજો વારી મૃદમ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મુષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. આ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક છે. સત્યમ પરમ ધીમહિ, જે સત્ય સ્વરૂપ પરમાત્મા છે એને અમે વંદન કરીએ છીએ. ધીમહિ, ધીનો અર્થ થાય બુદ્ધિ. જો આપણે ભગવાનના ચરણમાં જવું હોય ને તો આપણે આપણી બુદ્ધિને સાફ કરીને જવું પડે. અમારા બ્રાહ્મણો કોઈ પણ નાની મોટી પૂજા કરાવે, ગણપતિની પૂજા હોય, સત્યનારાયણની કથા હોય, તો સૌ પ્રથમ હાથમાં પાણી લેવડાવે કે 3 વખત તમે પાણીનું આચમન કરો. ઓમ કેશવાય સ્વાહા, ઓમ માધવાય સ્વાહા. એટલે કેશવાયથી તમારી કાયા પવિત્ર થાય, માધવાયથી તમારું મન પવિત્ર થાય. આપણા હિન્દુ સનાતન ધર્મમાં કીધું કે નાયા વગર ભગવાનની પૂજા કરી શકાતી નથી, નાયા વગર ભગવાનની અર્ચના કરી શકાતી નથી. એટલે ભગવાન એમ કે પહેલાં તું ના, પછી મને નવડાવ. પછી બ્રાહ્મણ તિલક કરે ને પછી કંકણ બાંધે. એમ આપણે ભગવાનના ચરણમાં જવું હોય તો આપણે આપણી બુદ્ધિને સાફ કરીને જવું પડે. તો બુદ્ધિને સાફ કરવા માટે અહીંયા વેદવ્યાસે 3 વસ્તુ બતાવી. તેજો વારી મૃદામ યથા વિનિમયો. પેલું તેજો, તેજ કહેતા અગ્નિ. હવે આપણે કઈ અગ્નિની જરૂર છે? અગ્નિ તો અગ્નિના ઘણા બધા પ્રકાર. આપણે લાઇટરથી કરી, પહેલાંના સમયમાં ચૂલા આવતા હતા, એ અગ્નિ. હવન કરે ત્યારે અગ્નિ અલગ હોય. પણ અહીંયા પ્રેમાગ્નિની વાત કરી છે કે ભગવાનના ચરણમાં પ્રેમ લાગી જાય અને કૃષ્ણ નામ લેતા આંખમાં આંસુ આવી જાય, એ પ્રેમાગ્નિની વાત અહીં દેવજી કરે છે. પણ આપણી બુદ્ધિ તો સ્વાર્થથી ભરેલી છે. રામાયણમાં કીધું ને, સુનિવર મુનિવર સબ કર એક હી રીતિ, આ સ્વાર્થ કારણ સબ કરહીય પ્રીતિ. જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી માણસ પ્રેમ કરે. અહીંયા સ્વાર્થ પૂરો થઈ જાય એટલે તું કોણ ને હું કોણ. પણ અહીંયા પ્રેમાગ્નિની વાત કરી છે કે જેવો પ્રેમ નરસિંહ મહેતાએ કર્યો, જેવો પ્રેમ મીરાએ કર્યો, જેવો પ્રેમ અજામિલે કર્યો. આપણા નરસિંહ મહેતાને ત્યાં ભગવાન 1 વખત નહીં, 2 વખત નહીં, 52 વખત જુનાગઢની બજારમાં આવ્યો હતો. કેવલ પ્રેમ હતો. નરસિંહ મહેતાને શું હતું? કેવલ પ્રેમ. એટલે હુંડી સ્વીકારી લીધી ને. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. હે મારી હુંડી શ્યામળિયા ને હાથ રે, શ્યામળા ગીરધારી. હે મારી હુંડી શ્યામળિયા ને હાથ રે, શ્યામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી.
ઇન્કમ ટેક્સ વાળા નરસિંહ મહેતાને અહીંયા રેડ પાડે કે ભાઈ તમારી પ્રોપર્ટી શું, દરોડું પાડે કે ભાઈ ઇન્કમ ટેક્સ વાળા નરસિંહ મહેતાની કેટલી પ્રોપર્ટી. નરસિંહ મહેતા શું કહે? ગર્થ મારું ગોપી સંદન અને તુલસી હેમનો હાર. એ ગર્થ મારું ગોપી સંદન અને તુલસી હેમનો હાર. સાસુ નાણું મારે શામળો એ મારે દોલતમાં જાંજને પખાદરે શામળા ગીરધારી. એ મારે દોલતમાં જાજને પખાડ રે શ્યામળા ગીરધારી. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. મારી ઊંડી સ્વીકાર મહારાજ રે શ્યામળા ગીરધારી. એટલે નરસિંહ મહેતાને પ્રેમ હતો સાહેબ, મીરાને પ્રેમ હતો, એટલે ભગવાને એની સાથે રહ્યા. એટલે મીરા માટે ઝેર મોકલ્યું હતું. ઝેર વિરોધે મોકલા રાણે કરવા બુરુ કામ. ઝેર વિરોધે મોકલા રાણે કરવા બુરુ કામ. ઝહેર હતા એના અમૃત કીધા, ઝહેર હતા એના અમૃત કીધા. ઘૂંટડામાં ઘનશ્યામ બિરાજો હરી પલંગ ડાળી રે. થાય ઠાકરની થાળી રે બિરાજો હરી પલંગ ઢાળી રે. જમો ઠાકરની થાળી રે. એટલે નરસિંહ મહેતાને પ્રેમ હતો, મીરાને પ્રેમ હતો, એટલે ઝેરનું પણ અમૃત થઈ ગયું. એટલે પ્રેમાગ્નિની જરૂર છે. બીજું તેજો વારી. વારી એટલે પાણી. પાણીના તો ઘણા પ્રકાર, અલગ અલગ પ્રકારના મિનરલ વોટર આવી ગયા. હવે ફિલ્ટર વાળું પાણી આવી ગયું. આપણે નદીએ પાણી ભરવા જાય એ અલગ આવે. પાણીના ઘણા પ્રકાર. પણ અહીંયા ઈ પાણીની જરૂર નથી કીધી. પરમાત્માને યાદ કરતા કરતા આપણી આંખમાંથી આંસુ આવી જાય, એની યાદ આવે. અમારી રામાયણ કહે મમ ગુણ ગાવત પુલક શરીરા. મમ ગુણ ગાવત પુલક શરીરા. ગદ ગદ ગીરા નયન બહનીરા. ગદ ગદ ગિરા નયન મદનીરા. રામચરિત માનસમાં સાહેબ લક્ષ્મણજી રામને પ્રશ્ન કરીને કહે કે ભક્તિ આવી એની નિશાની શું? એવી કઈ રીતે ખબર પડે કે માણસને ભક્તિ આવી? અહીંયા એવું તો નથી કે ભક્તિ આવે, કોઈને 25% ભક્તિ આવે તો લાલ લાઈટ થાય, કોઈને 50% ભક્તિ આવે તો પીળી લાઈટ થાય. એવું તો નથી. માણસને ખબર કેમ પડે કે જીવનમાં ભક્તિ આવી? ત્યારે કહે છે રામ, એને લક્ષ્મણને જવાબ આપે છે કે મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહુ નીરા. જ્યારે માણસની વાણી પુલકિત થઈ જાય, આંખમાંથી આંસુની ધાર થાય, શરીરમાં રોમાંચ ખડો થઈ જાય, ત્યારે હે લખણ સમજી લેવું કે એના જીવનમાં ભક્તિ આવી છે. પણ આ તો ડ્રામામાં
અહિંસા પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા પર નિંદાસમ અઘન ગરીસા. કાકભૂસુંડી એ ગરુડને કહે છે કે હે ગરુડ, તું હિંસક છો, તું સર્પોનો આહાર કરી રહ્યો છો. એ હિંસક, તું આ નિંદા છોડી દે, આ હિંસા છોડી દે. આવો ગરુડને ડારો આપ્યો સાહેબ, આને ડારો કહેવાય. આમ તમે જો ઉત્તરાયણ આવે, પતંગ હોય, આ પતંગ હું એક વસ્તુ મેં નિરીક્ષણ કરી, જ્યાં સુધી પતંગ દુકાનવાળા પાસે હોય ને ત્યાં સુધી એવી મસ્તીની સરસ થપ્પા ને થપ્પા પીડ્યા હોય, પણ એ જ્યારે વેચવામાં આવે અને પતંગ ચકાવવામાં આવે ત્યારે એને દોર આપવામાં મળે એટલે પતંગ કપાય છે. અને સુરતની પતંગ ભરૂચવાળો ન કાપે, આપણો બાજુનો પડોશી વાળો જ કાપે. એટલે નિંદા નજીકના જ વધારે કરે. દોર મળે છે કોઈને પ્રતિષ્ઠાનો, કોઈને અભિમાનનો, કોઈને ઈર્ષ્યાનો. અને એ પતંગ સાહેબ કપાય ને ત્યારે ઝાડા ઝાખરામાં એ પડી જતી હોય છે અને એ કપાઈ જતી હોય છે. એટલે નિંદા માણસને કપાવે છે. સામે સામે બે ફ્લેટ હોય, હવે આ જે ફ્લેટ એ નંબરનો ફ્લેટ હોય, સામે બી નંબરનો ફ્લેટ હોય, એ નંબરના ફ્લેટવાળા એના ઘરનો કચરો બી નંબરવાળામાં નાખે તો બી નંબરવાળા સહન કરે? એમ કે એટલે ભાઈ તમારો કચરો તમારી પાસે રાખો નહીં, અમારા ઘર આંગણે હું કામ નાખો છો? પણ નિંદા એક રસ છે સાહેબ, માણસને રસ જાગે. એમ કોઈ માણસની નિંદા થતી હોય ને એટલે આપણે સાંભળવાની મજા આવે. હા હું છું તું પછી, હા એવું તું હોય નહીં, પાછું કે હોય નહીં. હા નિંદા રસ જાગે સાહેબ, માણસને રસ જાગે. પણ અમારા કાક બાપુ કહે છે કે કોણ સજો ને કોણ હરાણ્યું, એની કોણ દોરી ખેંચનાર રે, એની કોણ દોરી ખેંચનાર. કોણ સજો ને કોણ હરાણ્યું, કોણ દોરી ખેંચનાર રે, એની કોણ દોરી ખેંચનાર. પણ જીવતા રાખી જીવ લઈ લેતી, જીવતા રાખી જીવ લઈ લેતી, કેવી હશે તલવાર રુદા કે રમ્યાન મારેતી. ક્યારેક ક્યારેક બહાર નીકળતી, રુદા કે રમ્યાન મારેતી, ક્યારેક ક્યારેક બહાર. બંગલા બોલો, હૈયા કેલી હાટડી ખોલો, એ ભાળેલું કઈક મુખથી ભાખો, હદામાં હંગરી રાખો. ભાળેલું કઈક મુખથી ભાખો, હદામાં હંગરી રાખો. અને ત્રીજા શ્લોકમાં સાહેબ ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું કે નિગમ કલ્પતરુમ ગલિતમ ફલમ શુકમુખાદ મૃતદ્રવ સંયુતમ પીવત ભાગવતમ રસમાલયમ મુહુરહુ રસિકા ભુવિ ભાવુકા. આ ભાગવત છે ને સાહેબ, એ કલ્પ વૃક્ષનું એક ફળ છે અને વળી પાછું રસથી ભરેલું. મેં કાલે કીધું એમ કે ઘણા બધા જન્મના પુણ્ય ભેગા થાય અને એ પુણ્યો જ્યારે માણસને ખેંચે ને ત્યારે માણસ ભાગવતની કથા શ્રવણ કરી શકે. તમે બધા ક્યાં બેઠા છો? કથામાં બેઠા છો ને? ક્યાં બેઠા બધા? તમે મારા કથામાં નથી બેઠા, તમે ઠાકોરજીની સભામાં બેઠા છો. ઠાકોરજી તમારી સામે જ બેઠા છે. જેમ દ્વારકાધીશ દ્વારકામાં સુધરમાં સભા ભરતા ને, એમ આ 7 દિવસ સુધી સ્મિત રોહાઉસ સોસાયટીની અંદર મારા ઠાકોરજીએ સભા ભરી છે. અને સારી સભા, આપણે ગ્રામ પંચાયતની સભામાં જઈએ ને તો આપણને એમ થતું હોય કે ભાઈ મને ગામવાળાએ બોલાવ્યો,
એક તાલુકા પંચાયતની કોઈ સભામાં જાય તો એમ થાય કે મને તાલુકાવાળાએ બોલાવ્યો. એક નાના એવા સરપંચની સભામાં બેસીએ તો એમ થાય કે એણે અમને બોલાવ્યો. અહીંયા તો તમને મારા ઠાકોરજીએ, તમે તમારી હાથે નથી આવ્યા, પણ તમને બાવડું પકડીને બેસાડ્યા છે કે તમે ભાગવતની કથામાં આવો અને ભાગવતને શ્રવણ કરો. અને આ કલ્પવૃક્ષનું ફળ રસથી ભરેલું છે સાહેબ. આ સંસારના ભૌતિક સાધનોમાં તમને રસ આવશે પણ મર્યાદિત આવશે, પણ ભાગવત જેવા અલૌકિક પદાર્થમાંથી તમને ક્યારેય રસ જશે નહીં. આપણે જમવા ગયા હોય અને કોઈ શ્રીખંડ પીરશે, આપણો બહુ પ્રિય હોય, શ્રીખંડ હોય, રસ હોય, તો પહેલી વખત પીરશે એટલે આપણે લઈ લઈએ, આપણે ખાઈ. પછી બીજી વખત પીરશે ને બહુ વધારે ભાવતો હોય તો બીજી વખતે લઈ લઈએ. પણ ત્રીજી વખત જ્યાં પીરશે ને ભાઈ રહેવા દેજો ભાઈ, હવે નથી જોતો, આ બહુ મોઢું ભાંગી નાખે. પણ આ ભાગવત સાહેબ કલ્પવૃક્ષનું ફળ છે. અમારી ગોપી કહી ગઈ ભાગવતમાં, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિ રીડિતમ કલ્મષાપહમ. યમુનાજીના કિનારે ગોપી પ્રાર્થના કરે છે કે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. જ્યાં સુધી ભગવાનની કથા સાંભળવામાં મને લાગે, જ્યાં સુધી ભગવાનની કથા શ્રવણ કરવામાં આનંદ મળે, ત્યાં સુધી સમજવું કે જીવન છે. અને જ્યાં સુધી આપણને આના ઉપરથી જો મન ઉઠી જાય ને તો સમજી લેવું કે હવે જીવન પૂરું થઈ ગયું સાહેબ, સમાપ્ત થઈ ગયું. પછી તો ખાલી ખોખાવું ફરે, રામ રામ તુકારામ, રામ રામ તુકારામ. જ્યાં સુધી ભગવાનની કથા સાંભળવામાં આનંદ રહે ત્યાં સુધી માનવું કે હજી જીવન છે. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપ્રહમ. તમારી કથા જ એ અમારા જગતની સંપત્તિ છે. શ્રી મદાતતમ એ અમારો વૈભવ છે. તમારી કથા નહોતી ત્યારે અમારું જીવન નહોતું. તમારી કથાએ અમને જીવિત રાખ્યા છે. કવિઓએ, આચાર્યોએ સ્વયં ભગવાનની કથા જ ગાઈ છે. અને આ કથાનો રસ કોણે કોણે સાખ્યો? એ રસને જાણે છે શુકદેવ જોગી. રસ જાણે છે શુકદેવ જોડી. કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. કંઈક જાણે છે પેલો નરસૈયો જોડી.
કૃષ્ણના વિચારો મારે અઢળક નાણું. કૃષ્ણના વિચારો મારે અઢળક નાણું. આ ભાગવતના વિચારો મારે અઢળક નાણું. ભગવતના વિચારો મારે અઢળક નાણું. ગાવું મારે નિષદીન કૃષ્ણનું જગાણું. ગાવું મારે નિત્ય દીન કૃષ્ણનું ગાણું. પરમાત્માનો નામનો રસ એક વખત જીવનમાં આવી જાય તો એ ક્યારેય જીવનમાંથી ઉતરતો નથી. હજી તો હું મંગલાચરણ કરી રહ્યો છું. 3 શ્લોક ભાગવતજીના મંગલાચરણમાં બતાવ્યા. ભાગવતની કથા 3 જગ્યાએ ચાલે છે. એક સૂત નામના પુરાણી 88,000 ઋષિઓને કહે છે. બીજી કથા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે. અને ત્રીજી કથા કાલે વિદુર ચરિત્ર આવશે, વિદુરજી મૈત્રેય ઋષિને કથા કહે છે. 3 જગ્યાએ મંગલાચરણ ચાલે છે. અમુક મંગલાચરણ એવા હોય ને એની અંદર આપણને મોજ આવી જાય. કોઈ રામાયણની શરૂઆત થાય તો રામાયણનું મંગલાચરણ. બંદવ ગુરુપદ પદુમ પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગા. બંદવ ગુરુપદ પદુમ પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગા. જેની ઉપર ગુરુદેવની કૃપા થાય એને આ 3 વસ્તુ મળે. પેલું સુરુચિ, સારું જ બધું ભાવે, નબળું કાંઈ ન ભાવે એ સુરુચિ. સારા જ વિચારો આવે, નબળા વિચારો ન આવે એ સુરુચિ. બીજું સુવાસ, આપણા હૃદયમાં એક પ્રકારની એક એવી આંતરિક સ્થિતિ હૃદયમાંથી પ્રગટે કે જેથી કરી અને આપણું જીવન મહેકી ઉઠે. વાતાવરણમાં સુગંધનો સમાતિ, જેમ જેમ સુખડ પેલી રસીએ ઘસાતી. વાતાવરણમાં મેં ભણતા જ્યારે આ ગીત આવતું એક કડી યાદ આવી એટલે સુખડ પેલી રસીએ ઘસાતી. વાતાવરણમાં સુગંધનો સમાતી, જેમ જેમ સુખડ પેલી રસીએ ઘસાતી. જેમ સુખડ એમ રસીએ ઘસાતી. મને તારીએ ઘસાવું ગમે, મારું જીવન સુગંધી બને. હે મને તારીએ ઘસાવું ગમે, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. હો એક જ એટલે અંધકારમાંથી જે પ્રકાશ તરફ લઈ જાય એ સાહેબ ગુરુ. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. ગાઓ બાપ, 1 મિનિટ બધા પોતાના ગુરુને યાદ કરો. માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, નિંદા કરાય નહીં. 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 કોઈને ડૂબવાય નહીં હો માળા છે ડોકમાં.
સૂત નામના પુરાણી ભાગવતની કથાની શરૂઆત કરે છે. એમાં ઋષિઓએ 6 પ્રશ્ન કર્યા, અલગ અલગ 6 પ્રશ્ન. એક એવું પણ પૂછ્યું છે, 88,000 ઋષિઓ કથા શ્રવણ કરે છે. સૂત નામના પુરાણી એ કથાના વક્તા છે. ઋષિઓએ એમ કીધું કે અમને ભગવાન કઈ રીતે મળે. એક પ્રશ્ન એ પણ કર્યો કે જીવનું કલ્યાણ કઈ રીતે થાય, અને કૃષ્ણ ભગવાનને અહીં અવતાર શા માટે લેવો પડ્યો. અને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન લીલા કરતા હતા ત્યારે ધર્મ ઉપર ખતરો આવ્યો, ત્યારે કૃષ્ણ ભગવાન હતા, પણ અત્યારના સમયમાં જો ધર્મ ઉપર ખતરો આવે તો શું કરવું. આવા અલગ અલગ 6 પ્રશ્ન કરવામાં આવ્યા છે. અને વેદવ્યાસજીએ સૌ પ્રથમ 24 અવતારની, ભાગવતના 24 અવતારની કથા કરી છે. આમ તો પરમાત્મા શબ્દનો અર્થ એમાં પણ 24 અક્ષર સમાયેલા છે. પરમાત્મા, પ એટલે 5, ર એટલે 2, 5 ને 2 7, પરમાત્મા 4.5, એટલે આપણે અડધો ઘડી કાઢી નાખો, 4 જોડી દો, 7 ને 4 11, પરમાત્મા 8, 11 ને 8 19, અને પછી પાછા 4.5, એટલે 19 ને 4 જોડી દો એટલે 23, અને અડધો આપણે પહેલા આગળ રાખ્યો હતો ને અડધો પાછળનો, એટલે 24. એટલે ભાગવતની કથા પહેલા 4 દિવસમાં 24 અવતારની કથા આવે, અને ભાગવતનો હીરો કૃષ્ણ ભગવાન એ 4થા દિવસે પ્રવેશ કરે. એટલે સૌ પ્રથમ 24 અવતારની કથા કરી છે. અને એક વખતના સમયે દ્વાપર યુગની સમાપ્તિનો સમય છે, અને વેદવ્યાસજી સરસ્વતી નદીના કિનારે બેઠા છે. એ વેદનો વિસ્તાર કરી ચૂક્યા. વેદ 4 છે, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ઘણા બધા વેદની રચના કરી, પણ એને એમ થયું કે આ કળિયુગની અંદર વેદ સમજવા બહુ કઠિન છે, વેદના શ્લોક. પછી એણે પુરાણોની રચના કરી, તો પુરાણો તો 18 થયા. પછી એને એમ થયું કે આ કળિયુગમાં માણસમાં એટલો બધો સમય નહીં હોય, આ પુરાણો કોઈ વાંચશે નહીં, ચોપડીયું મૂકી દે ઘેરે કબાટમાં મૂકીને, અને ધૂળ ચડી જાય તો એ ઉખાડશે નહીં કોઈ, કે પુરાણો જવા દો. પછી એણે મહાભારતની રચના કરી. મહાભારત એ 2-3 લાખ શ્લોકનું છું, પણ વેદવ્યાસને શાંતિ મળી નહીં. એટલી વેદ રચ્યા, એટલા પુરાણો રચ્યા, મહાભારત રચ્યું, પણ એ વેદવ્યાસને શાંતિ મળી ને. આ ખાલી વેદવ્યાસનો પ્રશ્ન નથી. કાલે મેં તમને કીધું એમ, આપણને કોઈને છે, કોઈને અંદરથી શાંતિ, કાયમ મોજ રહી છે ખરી આપણને. કાલે મેં મોજમાં રહેવું એ થોડીક વાત કરી હતી. આપણે તો ઘણું મોજમાં રહેવું, પણ આ સંસારની માયામાં જીવીએ છીએ, સંસારની ઝંઝાળોમાં જીવીએ છીએ. આપણે તો ઘણું મોજમાં રહેવું હોય, પણ એવી પરિસ્થિતિ નિર્મિત થાય કે જે આપણને મોજમાં ન રહેવા દે. માઇન્ડ હરખ્યું થાય ત્યાં હાડુભાઈ રિહાઈ જાય, હાડું હરખ્યો થાય ત્યાં વેવાય રિહાઈ જાય, વેવાય હરખ્યો થાય કંઈક બીજું થાય. આમાં ક્યાં મોજમાં રહેવું. પણ તખતદાન બહુ સારું કહી ગયો કે ગોતવા જાય તો ગોત્યો જડે નહીં, ગહન ગોવિંદો રે, ગોતવા જાય તો ગોત્યો જડે નહીં. ગહન ગોવિંદો રે, હરિભક્તોને હાથ વગો છે, હરિભક્તોને હાથ વગો છે, એ પ્રેમ પર ખંદો રે, મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. આપણે શ્રાવણ મહિનો આમ તો ગણી તો ભોળાનાથનો ગણાય. એમાં ઘણા બહેનો આપણે શંભુ શરણે પડી એ ગીત મોસ્ટ ઓફ ઘણા બહેનોને આવડતું હોય, પણ એની એક લીટી મને બહુ ગમે કે હું સંસારના માર્ગમાં જઈ રહ્યો છું, મારી આગળ પણ કોઈ નથી, મારી પાછળ પણ કોઈ નથી, તો આ દુઃખ આવ્યા ક્યાંથી. હું તો એકલ પંથી પ્રવાસી, હું તો એકલ પંથ પ્રવાસી,
છતાં આત્મ કેમ ઉદાસી છતાં કેમ ઉદાસી ભાગ્યો મથી રે મથી કારણ જડતું નથી સમજણ આપો દયા કરી દર્શન શિવ આપો શંભો શરણે પડી માધુ ઘડી રે ઘડી કષ્ટ આપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવ આપો એક ભાઈને પૂછ્યું કે તમને જીવનમાં કોઈ દિવસ એવું લાગ્યું કે તમે કોઈ દિવસ આનંદમાં રહો, એવું તમને કોઈ દિવસ કાંઈ થયું, એવો મગજમાં વિચાર આવ્યો કે તમે જીવનમાં હંમેશા આનંદમાં જ હો? એ ભાઈએ શું જવાબ આપ્યો? એ કહે કે એક દિવસ હું દેશમાં ગયો, ગામડે ગયો, અને મને ખસ થયેલી ખંજવાળનો રોગ લાગુ પડેલો, અને કાથીનો ખાટલો હતો અને લીમડાનો પવન હતો, અને એ 8 દિવસ સુધી હું એ કાથીના ખાટલામાં હૂતો, અને એ જે ખંજવાળ આવતી હતી, ઘડીક આમ આવે ને ઘડીક આમ ફરું, અને એ જે 8 દિવસ જે ખંજવાળમાં મોજ આવીને એવી મોજ મને જીવનમાં ક્યારેય નથી આવી. હવે જે લોકો ખંજવાળમાંથી આનંદ શોધી લે એને બધે મોજ આવે. ટ્રેનમાં બહુ મજા આવી, જે ટ્રેનમાં આનંદ શોધી લે એને બધી જગ્યાએ મોજ આવે. સ્વભાવજન્ય દુઃખ, મેં કીધું દુઃખ તો હોય, પણ સુરેશ દલાલ કહે ને ઉઠે અહીંયા ઉઠમણું, બેહે અહીંયા બેહાણું. ઉઠે તો જાણે એમ લાગે ઉઠમણામાં બેઠા છે, બેઠા હોય એમ લાગે બેહાણામાં બેઠા છે. બાપ રામ ન મળે તો કોઈ ચિંતા નહીં, પણ રામની મુસ્કુરાહટ ઘરમાં વસાવજો. પ્રસન્નતાનું મંદિર ઘર બનાવજો. ટેન્શન રાખવાથી, તમે કોકને પૂછો અથવા મનોવિજ્ઞાનનો અભ્યાસ કરો, ટેન્શન રાખવાથી આપણા શરીરની ઉર્જા કેટલી ઘટે છે, અને એ ઉર્જાનો જો ચોથો ભાગ આપણે મહેનતમાં લગાડીને તો પાસ થઈ જાય. પણ ટેન્શન, ચિંતાઓ, ડિપ્રેશન માણસને ઘેરી વળે. વિચારો હંમેશા શુદ્ધ અને પવિત્ર રાખવા, બને ત્યાં સુધી હો, બને ત્યાં સુધી વિચારો હંમેશા શુદ્ધ અને પવિત્ર રાખવા. ઘરમાં ઠંડી હોય, પુષ્કળ ઠંડી હોય, રહેવાય નહીં એવી ઠંડી હોય, પણ દરવાજા બંધ કરીને તો ઠંડી ઓછી થાય. ઠંડી વહી જાય એવું નથી કહેતો, એમ વિચારો આપણા શુદ્ધ હોય તો વિચાર સારા રાખી તો આપણને જીવનમાં બહુ સારું પડે. પછી તો અમુક તેડમાંથી ઘૂસી જાય નેગેટિવ વસ્તુ તો, પણ થોડીક તૈયારી રાખી તો ફાયદો થાય. અને વિચારો કેટલા કરવા, ક્યારે કરવા, એ થોડુંક વિચારવું. એક મહેમાન એક જગ્યાએ જમવા ગયા, તે ઘરધણીએ ખીચડી પીરી. મહેમાને ખીચડીનો ખાડો કર્યો, જાણે 500 ગ્રામ ઘી હમાઈ જાય ને, જાણે કેમ મકાનનો પાયો ગાળ્યો હોય. 500 ગ્રામનો ખાડો કર્યો. દીકરી આવી, વિચાર કર્યો, મહેમાનની થાળી જોઈ, ખીચડીનો ખાડો જોયો, કે આમાં તો હું પડી જાઉં તો મેળ આવે એમ નહીં. આ કેટલો ખાડો, કેવડો મોટો ખાડો કર્યો, જાણે મકાનનો કેમ પાયો ગાળવાનો હોય. દીકરી સમજદાર, એટલે ઘરમાં ગઈ અને ઘી મૂકી દીધું સાઈડમાં, અને કઢી લઈને આવી, અને કઢી મહેમાનને નાખી દીધી.
મહેમાન કે આ તો કઢી છે. તો કે અવડા મોટા ખાડામાં કઢી જ હોય, ખાડો તારી ઘેર કરજે મારા રોયા. એટલે એ થોડું વિચારવું બાપ, વિચાર કેટલા કરવા, ક્યારે કરવા અને કેવા કરવા. એટલે અહીંયા વેદવ્યાસી વેદના જાણકાર છે. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધમ ફુલ્લારવિંદમ યતપત્ર નેત્રમ येन त्वया भारततेल्य पूर्णं प्रज्वालितो ज्ञानमयं प्रदीप. એટલા વેદોનો અભ્યાસ કર્યો છતાં એને શાંતિ મળી નહીં. એવામાં એક સંતનું આગમન થયું અને નારદજી એમની પાસે આવ્યા. અને નારદજી એને કીધું કે તમે એટલા બધા ગ્રંથની રચના કરી, તમે જ્ઞાનમય ચર્ચા બહુ કરી છે, પણ ભગવાનના શરણમાં પ્રેમ કર્યો છે? ભગવાનના શરણમાં પ્રેમ કરો. જ્ઞાન તો મગજમાં રહેશે, ભૂલાઈ જશે, પણ એક વખત તમે ભગવાનના ચરણમાં પ્રેમ કરીને તો જુઓ. ને અમારા સંસ્કૃતના વિદ્વાનો તો ત્યાં સુધી કહે કે શતમ વિહાય ભોક્તવ્યમ. 100 કામ પડતા મૂકીને પેલું કામ શું કરવાનું? ખાઈ લેવું. શતમ વિહાય ભોક્તવ્યમ, 100 કામ પડતા મૂકીને ખાઈ લેવું. અમારે એક ભાઈને મેં માયાભાઈ આહિર પાસે એક જોક સાંભળ્યો હતો. એક ભાઈ એનો પગાર કંઈક બિચારાને વહેલા મોડો શો હોય છે અને ઘી વગરની રોટલી પીરસી બેને. ભાઈ જમવા બેઠો અને ખીજાણો, ઘી વગરની રોટલી? સવારે 10 વાગ્યા જાઉં છું, રાતે 7 વાગ્યે આવું છું. તને ખબર છે ને ડૉક્ટરે મને ના નથી પાડી, ઘી તો મારે જોઈ જ. ઘી વગરની રોટલી? અને પત્ની બિચારી કાંઈ બોલી જ નહીં. એ કે આને ખાઈ લેવા દો. પણ પતિ વધારે બોલવા માંડ્યો, ઘી વગરની રોટલી? થોડુંક તો મારું કંઈક વિચાર કે ખાવામાં તો કંઈક શું ખાય. હા, અને સાહેબ મગજ ગયો પત્નીનો. હો સાહેબ. અને હાણસી બાજુમાં જ પડી હતી કે આ કાંઈ બંધ થાય એમ છે નહીં. અને હે છૂટો કર્યો ઘા, ને એ હાણસી અહીંયા આવી. અને અમુક જગ્યા એવી છે ને કે આમ વાગે ને એટલે ઇન્સ્ટન્ટ જ્યાં કંઈક ને કંઈક થાય, તે એને હાણસી કપાળે વાગે તો ત્યાં ઢીમણું છું. થાળી ઉપરથી ઊભો થઈ ગયો કે બીજા કોઈ શસ્ત્રનો પ્રહાર થાય એ પેલા અહીંથી ઊભું થઈ જવું જોઈએ. હાલવા ગયો, રસ્તામાં એનો મિત્ર મળ્યો. પણ આ અમુક જગ્યા એવી છે ને કે એને આમ સીધું ખેંચી લે આમ માણસને કે આ સીધું ઢીમણું દેખાય. તો એના મિત્રએ પૂછ્યું કે ભાઈ શું થયું? તે બિચારા ગોટા વેળા કે હું આમ નિહાણી ઉપર સીડ્યો હતો ને, તે પછી નિહાણી ઉપર આમ સીડ્યો, તે નિહાણી પડી. તે કે પડે તો ફૂટ થાય, લોહી વાગે, પણ આ સીધું ઢીમણું કેમ છું? તો કે હવે શું ભાઈ, હવે તું છોડ નહીં કે હું આમ સીડ્યો હતો અને આ બધું થઈ ગયું. એ કે હવે થોડું ઘી લગાડ. કે ઘી તો મારે ખાવું જ નહીં શીખી, અધિક મહિના સુધી ઘી જ નથી ખાવું. એને પ્રતીક્ષા કરી લીધી કે ઘી નહીં હવે. એટલે શતમ વિહાય ભોક્તવ્યમ. બીજું, સહસ્ત્ર સ્નાન માસરે. 100 કામ પડતા મૂકી અને ખાઈ લેવું, 1000 કામ પડતા મૂકી નાઈ લેવું. ઘણા લોકો આળસુ માણા હોય ને, આલસ્ય હિ મનુષ્યાણા શરીરસ્થો મહાન રીપુ. એ નાવામાં વિચાર કરે કે નાવ કે ન નાવ. પણ અહીંયા શાસ્ત્ર કહે છે કે સહસ્ત્ર સ્નાન માસરે. લક્ષ્યમ વિહાય દાંતવ્યમ. 1,00,000 કામ પડતા મૂકી અને દાન દઈ દેવું. જ્યારે દાન દેવાનો સમય આવે ને, આપણને એમ થાય ને કે મારે આ જગ્યાએ કંઈક કરવું છે, ઇન્સ્ટન્ટ એમાં દઈ દેવું. કારણ કે ક્યારે વિચાર બદલાઈ જાય, 2 જણા કોક આવીને એમ કે ભાઈ અહીંયા કંઈક કરવાની બહુ જરૂર છે નહીં, એ તો બધું થઈ જાય. એમ નહીં સાહેબ, 1,00,000 કામ પડતા મૂકી લક્ષ્યમ વિહાય દાંતવ્યમ. ભલે તમને જે શ્રદ્ધા હોય, શાસ્ત્ર કહે છે 1,00,000 કામ પડતા મૂકી અને દાન દઈ દેવું. સૌથી આપણા સુરતની અંદર સૌથી કોઈ દાનવીર હોય તો સૂર્યપુત્ર કર્ણ સાહેબ. આપણી સુરતની નગરી દાનવીરોની નગરી ગણાય. કારણ કે જે ભૂમિ ઉપર જે 3 પાનનો વડ તાપીના કિનારે અશ્વની કુમાર, જ્યાં એ કર્ણને અગ્નિદાહ આપવામાં આવ્યો.
એ કર્ણ સાહેબ સોનાનું દાન કરતા. સવાર પોર દી ચડે ને જેટલા પણ યાચકો આવે એને મુઠ્ઠી ભરી ભરી અને સોના મહોરો આપતા. એમાં એક દિવસ એક યાચક આવ્યો અને કર્ણને જમવાનો સમય, બધાને દાન આપી દીધું અને જમણા હાથથી કર્ણ દાન દેતા અને હવે તો જમવા જવા માટે આમ પાછળ ફરી ગયા. ત્યારે મુનિમે અવાજ કર્યો કે મહારાજ, એક યાચક હજી આંગણે આવ્યો છે, એ દાન વગરનો છે. ત્યારે કર્ણએ આમ ઊંધા ફરી ગયા એટલે ડાબા હાથથી સોના મહોરો લઈ અને એ યાચકને આપી. કચેરીમાં પ્રશ્ન થયો કે તમે તો જમણા હાથથી દાન આપો છો, આ ડાબા હાથથી કેમ આજ દાન આપ્યું? કર્ણનો જવાબ સાંભળો સાહેબ. કર્ણ કહે કે મને જે હાથ નજીક પડતો હતો ને એ હાથથી મેં દાન આપ્યું. જો હું પાછું ફરવા જાઉં અને મારાથી કોઈ મોટો બીજો મગજમાં વિચાર આવે ને મારાથી સોના મહોરો ઓછી લેવાઈ જાય એની કરતાં મને જે હાથ નજીક પડતો હતો ને એ હાથથી મેં દાન આપ્યું. એટલે લક્ષ્યમ વિહાય દાંતવ્યમ. અને ચોથું બતાવ્યું કોટી તક્તવા હરિભજે. આ નારદજી બતાવે છે 1 કરોડ કામ પડતા મૂકી અને ભગવાનનું સ્મરણ કરી લેવું. વેદવ્યાસજીને કહે છે કે તમે ભગવાન સાથે પ્રીતિ ક્યાં કરી છે? તમે તો જ્ઞાનમય ચર્ચા કરી છે. શ્રીમન નારાયણ નામ ભજો નારાયણ. 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 ગુરુદેવ તમારી જય જય હો. 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 તો એક વાત તમને કહી દઉં, આ કથા ક્યાં ચાલે છે? આપણા ભારતમાં. ને ભારત કહેતા આપણા ગુજરાતમાં, ને ગુજરાત કહેતા આપણા સુરતની અંદર સ્મિત રો સોસાયટીની અંદર. પણ ભગવાન કૃષ્ણ સાહેબ 11 વર્ષ અને 52 દિવસ વ્રજમાં રહ્યા, 14 વર્ષ મથુરામાં રહ્યા અને 100 વર્ષ ભગવાન ક્યાં રહ્યા? દ્વારકામાં. 100 વર્ષ ભગવાન દ્વારકામાં રહ્યા. એટલે આપણા ભગવાન કૃષ્ણ ભગવાન ગુજરાતી પણ છે અને દ્વારકાધીશ પણ છે. અને ઈ ભારતમાં ઈ ગુજરાતમાં કથા ચાલતી હોય એમાં તાળીઓ સાઈનાની કેમ હાલે? ઘણા તાળીઓ પાડે પણ મને ગમે આમ ઘણા આમ શ્રીમન નારાયણ નામ ભજો નારાયણ. નારાયણ નામ ભજો નારાયણ. શ્રીમન નારાયણ નામ ભજો નારાયણ. શ્રીમન નારાયણ નામ ભજો નારાયણ. શ્રીમન શ્રીમન નારાયણ નામ ભજો નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ. ગુરુદેવ તમારી જય જય હો. તમારી જય જય હો. ગુરુદેવ તમારી. એટલે અહીંયા સાહેબ